શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોઈશું સંકટ ચોથ શા માટે કરવામાં આવે છે, ચંદ્રની પૂજા, અર્ઘ્ય આપવાની વિધિ, મંત્ર તથા તેનું મહત્વ અને વ્રત કથા વિશે. આ વર્ષે કારતક વધની સંકટ ચોથ તારીખ 19 નવેમ્બર 2024ને મંગળવારના દિવસે ઉજવવામાં આવશે. જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. ગણેશ કે ગણપતિ હિન્દુ ધર્મના ભગવાન છે, જેને શિવ અને પાર્વતીના પુત્ર અને રિદ્ધિ સિદ્ધિના પતિ તરીકે પૂજવામાં આવે છે. ગણપતિનું વાહન મૂષક છે અને તેમનું મસ્તક હાથીનું છે. ગણોના સ્વામી હોવાને કારણે તેમને ગણેશ કે ગણપતિ નામથી ઓળખવામાં આવે છે. જ્યોતિષમાં તેમને કેતુના અધિપતિ દેવતા મનાય છે. અન્ય જે પણ સંસારના સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શીશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. તેઓ દુઃખોનો નાશ કરનારા હોવાથી હિન્દુ ધર્મમાં દરેક કાર્યની શરૂઆતમાં તેમની પૂજા કરવામાં આવે છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મિત્રો, આપણે હવે જોઈશું સંકટ ચોથનું વ્રત શા માટે કરવામાં આવે છે. સંકટ ચોથના દિવસે માતાઓ તેમના બાળકોની સુરક્ષા અને સુખી જીવન માટે નિર્જળા વ્રત કરે છે. જે વ્યક્તિ આ દિવસે વ્રત રાખે છે અને ભગવાન ગણેશની પૂજા કરે છે તેની પરેશાનીઓ દૂર થાય છે. જો કે સંકટ ચોથના વ્રત દરમિયાન ચંદ્રની પૂજા કરવી અનિવાર્ય છે. તથા શા માટે સંકટ ચોથ પર ચંદ્રની પૂજા કરવામાં આવે છે તે જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર સંકષ્ટી ચતુર્થી પર ચંદ્રની પૂજા કરવામાં આવે છે અને વિનાયક ચતુર્થી પર ચંદ્રનું દર્શન વર્જિત છે. તેની પાછળનું કારણ ગણેશજી દ્વારા ચંદ્રદેવને આપવામાં આવેલ શ્રાપ છે. જ્યારે ભગવાન ગણેશને હાથીનું મુખ લગાવવામાં આવ્યું ત્યારે ચંદ્રદેવ હસી રહ્યા હતા. તેમને તેની સુંદરતા પર ઘમંડ હતો. ત્યારે ગણેશજીએ તેમને શ્રાપ આપ્યો કે તે તેની ચમક ગુમાવશે અને જે કોઈ ભાદ્રપદ શુક્લ ચતુર્થીના દિવસે ચંદ્રને જોશે તેને કલંક લાગી જશે. આ શ્રાપને કારણે ચંદ્રદેવ તેજહીન બની ગયા હતા. પછી જ્યારે તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે ભગવાન ગણેશ પાસે ક્ષમા માંગી અને શ્રાપમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ પૂછ્યો. ગણેશજીએ કહ્યું કે શ્રાપ દૂર નહીં થાય, પણ ચંદ્રદેવ શુક્લ પક્ષમાં 15 દિવસ તમારું તેજ વધશે અને પછી કૃષ્ણ પક્ષમાં 15 દિવસ સુધી તમારું તેજ ઘટશે. પૂર્ણિમાના દિવસે તમે 16 કળાઓથી પૂર્ણ થઈને આકાશમાં ચમકશો. જે કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે વ્રત રાખે છે અને તેની પૂજા કરે છે તેણે પણ રાત્રે ચંદ્રની પૂજા કરવી પડશે. આના વિના વ્રત પૂર્ણ નહીં થાય. અને અન્ય એક કથા એ પણ છે કે તેમાં ભગવાન શિવે ગણેશજીને દેવતાઓના સંકટ દૂર કરવાનો આદેશ આપ્યો હતો. તેની સાથે એક વરદાન આપવામાં આવ્યું કે જે કોઈ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરશે અને ચંદ્રને અર્ઘ્ય ચડાવશે તેના સંકટ દૂર થઈ જશે. સંકટ ચોથ પર ચંદ્રમાને અર્ઘ્ય આપવામાં આવે છે ત્યારે ચાંદીના ગ્લાસ અથવા તો લોટામાં જળ ભરી લો. પછી તેમાં ગાયનું કાચું દૂધ, અક્ષત અને સફેદ ફૂલ નાખી દો. તે બાદ ચંદ્રદેવનું સ્મરણ કરીને તેમને અર્ઘ્ય આપો. તમારા સંકટને દૂર કરવા અને સંતાનના સુખી જીવન માટે પ્રાર્થના કરો.
આ ઉપરાંત ચંદ્રમાને અધ્ય આપવાનો મંત્ર પણ છે. ગગનાર્ણવમાણિક્ય ચંદ્રમ દાક્ષાયણીપતે ગૃહાણાધ્યક્ષ મયા દંતમ ગણેશ પ્રતિરૂપક. આ મંત્ર બોલીને તમે ચંદ્રદેવને અધ્ય આપી શકો છો. દેવી ગિરિજાએ સાક્ષાત પરબ્રહ્મ પરમેશ્વરને પુત્ર પ્રાપ્તિ માટે કામના કરી હતી અને 12 વર્ષો સુધી કઠોર તપસ્યા, વ્રત તથા સાધનાની સાથે ઓમ ગમ ગણપતે નમઃ મહામંત્રના સતત જાપના ફળ સ્વરૂપ ચોથના દિવસે મધ્યાહને સ્વર્ણ ક્રાંતિયુક્ત ગણેશજીનો પ્રાદુર્ભાવ થયો હતો. આ કારણે બ્રહ્માએ પણ ચોથને અતિશ્રેષ્ઠ વ્રત બતાવ્યું છે. જુદા જુદા પુરાણોમાં કહેવામાં આવેલી કથાઓને આધારે વરદ મૂર્તિ ભગવાન શ્રી ગણેશની આરાધનાથી જ જગતના સર્જક બ્રહ્માજીના શરીરથી ચતુર્ભુજ તથા ચતુર્પાદયુક્ત સુંદર અને તેજસ્વી ચતુર્થીનો જન્મ થયો, જેનો ડાબો ભાગ કૃષ્ણ અને દક્ષિણ ભાગ શુક્લ હોવાથી બંને પક્ષોની રચના થઈ. ચતુર્થી માતાના શરીરના વિભિન્ન ભાગોથી એકમથી પૂર્ણિમા અને અમાસ વગેરે તિથિઓની ઉત્પત્તિ થઈ. તેથી જ ચતુર્થીને તિથિઓની માતા કહેવામાં આવે છે. ચતુર્થી સહિત સમસ્ત તિથિઓએ ભગવાન ગણપતિની આરાધના કરવી જોઈએ. આ કારણે ચતુર્થીને વરદ મૂર્તિને ઘરમાં સ્થાપિત કરી વરદાને મધ્યાહને તથા સંકટ ચોથની રાત્રે ગણપતિની ઉપાસના કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિની સાથે વરદ મૂર્તિની ભક્તિ પ્રાપ્તિનું વરદાન આપ્યું. વ્રત કરનારાઓ માટે વરદા ચોથમાં મધ્યાહન પહેલાં તથા સંકટ ચોથમાં સાંજના સમયે સ્નાન વગેરે પૂરું કર્યા પછી પવિત્ર થઈને શ્રી ગણેશજીની પૂજા કરવાનું સૂચવ્યું છે. પછી વૈદિક અને પૌરાણિક મંત્રોથી પૂજા કરવી જોઈએ. એમાં પુષ્પ, ચોખાથી આહવાન તથા આસન, જળથી પગ ધોવા, જળથી અધ્ય, આચમન, શુદ્ધ જળ, પંચમૃત, ગંગાજળ તથા પુનઃ શુદ્ધ જળ તથા ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ. યજ્ઞોપવિત તથા વસ્ત્ર, ચંદનથી તિલક, ચોખા, પુષ્પ તથા પુષ્પમાળા, દુર્વા, સિંદૂર, અબીલ ગુલાલ, હળદર, કંકુ, સુગંધિત દ્રવ્ય, ધૂપ દીપ તથા મોદકનો નૈવેદ્ય, આચમન, ઋતુફળ, પાન તથા દક્ષિણા અર્પણ કરીને આરતી તથા પુષ્પાંજલિ, પ્રદક્ષિણા તથા પ્રાર્થનાના વિધાનથી પૂજા કરવી જોઈએ. ચોથના રોજ ચંદ્રોદય થાય ત્યારે ભગવાન ચંદ્રને પણ જળ, અધ્ય તથા ધૂપદીપ, નૈવેદ્ય વગેરેથી પૂજા કરી ચંદ્ર દર્શન કરવા જોઈએ. ઓમ ગંગ ગણપતે નમઃના મહામંત્રનો જાપ કરવો જોઈએ. આ ચોથના રોજ નિરાહાર વ્રત રાખીને બીજા દિવસે અથવા ચંદ્રોદય પછી પારણા કરવાનું સૂચવ્યું છે. ચોથનું વ્રત તથા ભગવાન શ્રી કૃષ્ણની આરાધનાથી ભક્તિ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સાથે ધન, સંપત્તિ, વૈભવ, સંતાન, સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુ પ્રાપ્તિ સાથે બંધનો અને સંકટોમાંથી પણ મુક્તિ મળે છે. બોલો શ્રી ગણપતિ દેવની જય. આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને
રજા આપશો. અને હા, કમેન્ટ બોક્સમાં ઓમ ગંગ ગણપતિએ નમઃ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.